નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોટના ઇલાવ ગામે આરકે વકીલ હાઈસ્કૂલમાં શાળાના મકાનનો રંગાણ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયખાની નેરોલેક કંપની દ્વારા શાળાના મકાનને રંગોરંગ નું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવતા તેનું ઉદ્ઘાટન કરાયું હતું। આ ઉપરાંત શાળામાં છેલ્લા 33 વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનું નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મંડળના હોદ્દેદારો, શાળા પરિવાર અને ગામજનો દ્વારા તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે શાળામાં ફરજ બજાવી ચૂકેલ શિક્ષક ડૉક્ટર પ્રશાંત પંડ્યા અને ધરા પંડ્યાને જિલ્લા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સી.કે. ભટ્ટ, નેરોલેક કંપનીના પ્રોડક્શન હેડ રાજીવ ચૌહાણ, CSO પરેશ પટેલ, કમર્શિયલ હેડ કશ્યપ, નારે મંડળ ગ્રુપના ડાયરેક્ટર કિરણસિંહ પરમાર, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, મંત્રી ભગવતીભાઈ પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, જિજ્ઞેશ પટેલ સહિત શાળાના પરિવાર અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। प्रशांत पंड्या पर एक सम्मान से अरे धरावे सालों से सम्मान करे छे। आज सारा निवृत्त आचार्य सालों से सम्मान करे छे। आज सारा निवृत्त आचार्य खूब आभार।